સ્ટાર્ટ। જય ભારત મિત્રો, ભારતની સાંપ્રત સ્થિતિ જોતા એવું લાગે છે કે ભારતમાં 3 પ્રકારના સનાતનીઓ છે। એક સમજદાર ભારતીય સનાતનીઓ જે દેશમાં 35% પ્રતિનિધિત્વ કરે છે, અને બીજા નંબરમાં સૂતેલા સનાતનીઓ જે લગભગ 50%માં હજુ સૂતેલા છે, અને ત્રીજા નંબરના જે સનાતનીઓ છે પાખંડી ઢોંગી છે જે 15%નું પ્રતિનિધિત્વ કરે છે। અને આજે એવું લાગે છે કે આ પાખંડી સનાતનીઓથી સૂતેલા સનાતનીઓ અને સમજદાર સનાતનીઓને બચવાની જરૂર છે। અને સનાતની જે સમજદાર છે એ લોકો જ્યારે બોલે, સત્ય બોલે, ત્યારે પાખંડી સનાતનીઓને ખૂબ દુઃખ લાગે છે। પરંતુ આ ઢોંગી અને પાખંડી સનાતનીઓ યાદ રાખજો કે અત્યારે ભારત દેશ સંગઠિત થઈ રહ્યો છે, જાગૃત થઈ રહ્યો છે, એટલે પાખંડી સનાતનીઓ લાંબુ ચાલશે નહીં। જય ભારત।